श्री रामचरितमानस चतुर्सोपान किष्किंधाकांड। श्री गणेशाय नमः। श्री जानकी वल्लभ विजयते। મોગરાના પુષ્પ સમાન સુંદર ગૌર વર્ણ અને નીલકમળના સમાન શ્યામ વર્ણ, અત્યંત બળવાન, વિજ્ઞાનના ધામ, શોભા સંપન્ન, શ્રેષ્ઠ ધનુર્ધર, વેદોના દ્વારા વંદિત, ગાય અને બ્રાહ્મણોના સમૂહને પ્રિય, માયાથી મનુષ્ય રૂપ ધારણ કરેલા, શ્રેષ્ઠ ધર્મ માટે કવચ સ્વરૂપ, સર્વના હિતકારી, શ્રી સીતાજીની શોધમાં લાગેલા પથિક રૂપ, રઘુકુળના શ્રેષ્ઠ શ્રી રામજી અને શ્રી લક્ષ્મણજી બંને ભાઈ નિશ્ચય જ અમને ભક્તિપ્રદ થાઓ. તે સુકૃતિ પુણ્યાત્મા પુરુષ ધન્ય છે જે વેદરૂપી સમુદ્રના મંથનથી ઉત્પન્ન થયેલ કળયુગના મળને સર્વથા નષ્ટ કરી દેનાર અવિનાશી ભગવાન શ્રી શંભુના સુંદર તેમજ શ્રેષ્ઠ મુખરૂપી ચંદ્રમામાં સદા શોભાયમાન, જન્મ મરણરૂપી રોગના ઔષધ, સર્વેને સુખ આપનારા અને શ્રી જાનકીજીના જીવન સ્વરૂપ શ્રી રામ નામ રૂપી અમૃતનું નિરંતર પાન કરતા રહે છે. જ્યાં શ્રી શિવ પાર્વતી વસે છે તે કાશીને મુક્તિની જન્મભૂમિ, જ્ઞાનની ખાણ અને પાપોનો નાશ કરનારી જાણીને તેનું સેવન કેમ ન કરવામાં આવે? જે ભીષણ હળાહળ વિષથી સર્વ દેવજનો બળી રહ્યા હતા તે તેમને સ્વયં પાન કરી લીધું. રે મંદ મન, તું એ શંકરજીને કેમ નથી ભજતું? તેમના સમાન કૃપાળુ બીજો કોણ છે? શ્રી રઘુનાથજી પછી આગળ ચાલ્યા. ઋષ્યમુખ પર્વત નજીક આવી ગયો. ત્યાં ઋષ્યમુખ પર્વત પર મંત્રીઓ સહિત સુગ્રીવ રહેતા હતા. અતુલનીય બળની સીમા શ્રી રામજી અને લક્ષ્મણજીને આવતા જોઈને સુગ્રીવ અત્યંત ભયભીત થઈ બોલ્યો, હે હનુમાન, સાંભળો, આ બંને પુરુષો બળ અને રૂપના ભંડાર છે. તમે બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી જઈને જુઓ. પોતાના હૃદયમાં તેમની યથાર્થ વાત જાણીને મને ઈશારાથી સમજાવીને કહી દેજો. જો તેઓ મનના મલિન વાલીના મોકલેલા હોય તો હું તુરંત જ આ પર્વતને છોડીને નાસી જાઉં. આ સાંભળીને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને ત્યાં ગયા અને મસ્તક નમાવીને આ પ્રમાણે પૂછવા લાગ્યા, હે વીર, શ્યામ અને ગૌર શરીરવાળા આપ કોણ છો, જે ક્ષત્રિયના રૂપમાં વનમાં ફરી રહ્યા છો? હે સ્વામી, કઠોર ભૂમિ પર કોમળ ચરણોથી ચાલનારા આપ કયા કારણે વનમાં વિચરી રહ્યા છો? મનને હરનારા આપના સુંદર કોમળ અંગો છે અને આપ વનમાં દુસહ્ય તાપ અને વાયુ સહી રહ્યા છો. શું આપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણ દેવતાઓમાંથી કોઈ છો, અથવા આપ બંને નર અને નારાયણ છો, અથવા આપ જગતના મૂળ કારણ, સમસ્ત લોકોના સ્વામી સ્વયં ભગવાન છો, જેમણે લોકોને ભવસાગરથી પાર ઉતરવા તથા પૃથ્વીનો ભાર નષ્ટ કરવા માટે મનુષ્ય રૂપે અવતાર લીધો છે? શ્રી રામચંદ્રજીએ કહ્યું, અમે કૌશલ રાજ દશરથજીના પુત્રો છીએ અને પિતાનું વચન માનીને વનમાં આવ્યા છીએ. અમારા રામ લક્ષ્મણ નામ છે. અમે બંને ભાઈઓ છીએ. અમારી સાથે સુંદર સુકુમારી સ્ત્રી હતી. અહીં વનમાં રાક્ષસે મારા પત્ની જાનકીને હરી લીધી. હે બ્રાહ્મણ, અમે તેને જ શોધતા ફરીએ છીએ. અમે તો અમારું પોતાનું ચરિત્ર કહી સંભળાયું. હવે હે બ્રાહ્મણ, પોતાની કથા સમજાવીને કહો. પ્રભુને ઓળખીને હનુમાનજી તેમના ચરણ પકડીને પૃથ્વી પર ઢળી પડ્યા. તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શિવજી કહે છે, હે પાર્વતી, તે સુખનું વર્ણન કરી શકાતું નથી. શરીર પુલકિત છે, મુખમાંથી વચન નીકળતા નથી. તેઓ પ્રભુના સુંદર વેશની રચના શોભા જોઈ રહ્યા છે. પછી ધીરજ ધરીને સ્તુતિ કરી પોતાના નાથને ઓળખી લેવાથી હૃદયમાં કંઈક હર્ષ રહ્યો છે. પછી હનુમાનજીએ કહ્યું, હે સ્વામી, મેં જે પૂછ્યું તે મારું પૂછવું તો ન્યાય હતો. વર્ષો પછી આપને જોયા, તે પણ તપસ્વીના વેશમાં, અને મારી વાનરી બુદ્ધિ આથી હું તો આપને ઓળખી ન શક્યો અને પોતાની પરિસ્થિતિ પ્રમાણે મેં આપને પૂછ્યું, પરંતુ આપ મનુષ્યની જેમ કેમ પૂછી રહ્યા છો? હું તો આપની માયાને વશ ભૂલ્યો ભટકું છું. આથી જ મેં પોતાના સ્વામી આપને ઓળખ્યા નહીં. એક તો હું આમે મંદ છું, બીજો મોહના વશમાં છું, ત્રીજું હૃદયનો કુટિલ અને અજ્ઞાની છું. તોય હે દીનબંધુ ભગવાન પ્રભુએ આપે મને વિસારી દીધો. હે નાથ, જો કે મારામાં ઘણા જ અવગુણો છે, તથાપિ સેવક સ્વામીની વિસ્મૃતિમાં પડે નહીં, એટલે કે આપની વિસ્મૃતિનો વિષય હું ન બનું, અર્થાત આપ મને ભૂલી ન જાઓ. હે નાથ, જીવ આપની માયાથી મોહિત છે, તે આપની જ કૃપાથી
પાર ઉતરી શકે છે. તેમ છતાંય હે રઘુવીર, હું આપના શપથ લઈને કહું છું, હું ભજન સાધન કંઈ જાણતો નથી. સેવક સ્વામીના અને પુત્ર માતાના ભરોસે નિશ્ચિત રહે છે. પ્રભુએ સેવકનું પાલન પોષણ કરવું જ પડે છે. એમ કહીને હનુમાનજી અકળાઈને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. તેમને પોતાનું અસલી શરીર પ્રગટ કરી દીધું. તેમના હૃદયમાં પ્રેમ છવાઈ ગયો. ત્યારે શ્રી રઘુનાથજીએ તેમને ઉઠાવીને હૃદય સાથે ચાપી દીધા અને પોતાના નેત્રોના જળથી સિંચીને શીતળ કર્યા. પછી કહ્યું, હે કપી, સાંભળો, મનમાં ગ્લાનિ કરશો નહીં. તમે મને લક્ષ્મણથી પણ બમણા પ્રિય છો. સર્વે કોઈ મને સમદર્શી કહે છે. મારા માટે ન કોઈ પ્રિય છે ન અપ્રિય, પરંતુ મને સેવક ઘણો પ્રિય છે, કારણ કે તે અનન્ય ગતિ હોય છે. મને છોડીને તેને બીજો આશ્રય હોતો નથી. અને હે હનુમાન, અનન્ય તે જ છે કે જેની આવી બુદ્ધિ ક્યારેય ટળતી નથી કે હું સેવક છું ને આ ચરાચર જડ ચેતન જગત મારા સ્વામી ભગવાનનું રૂપ છે. સ્વામીને અનુકૂળ પ્રસન્ન જોઈને પવનકુમાર હનુમાનજીના હૃદયમાં હર્ષ છવાઈ ગયો અને તેમના સઘળા દુઃખો જતા રહ્યા. તેમણે કહ્યું, હે નાથ, આ પર્વત પર વાનરરાજ સુગ્રીવ રહે છે. તે આપનો દાસ છે. હે નાથ, તેની સાથે મિત્રતા કરો અને તેને દીન જાણીને નિર્ભય કરી દો. તે સીતાજીની શોધ કરાવશે અને ચારુકોર કરોડો વાનરોને મોકલશે. આ પ્રમાણે સઘળી વાતો સમજાવીને હનુમાનજીએ શ્રીરામ લક્ષ્મણ બંને જણને પીઠ પર ચડાવી દીધા. જ્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજીને જોયા તો પોતાના જન્મને અત્યંત ધન્ય સમજ્યા. સુગ્રીવ ચરણોમાં મસ્તક નમાવીને આદર સહિત મળ્યા. શ્રી રઘુનાથજી પણ નાના ભાઈ સહિત તેમને ગળે લગાવીને ભેટ્યા. સુગ્રીવ મનમાં આ પ્રકારે વિચારી રહ્યા હતા કે હે વિધાતા, શું તેઓ મારાથી પ્રીતિ કરશે? ત્યારે હનુમાનજીએ બંને બાજુની સઘળી કથા સંભળાવીને અગ્નિની સાક્ષી આપીને પરસ્પર દ્રઢ કરીને પ્રીતિ જોડી દીધી. અર્થાત અગ્નિની સાક્ષી આપીને પ્રતિજ્ઞાપૂર્વક તેમની મૈત્રી કરાવી. બંનેએ હૃદયથી પ્રીતિ રાખી, કંઈ પણ અંતર રાખ્યું નહીં. ત્યારે લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીનો સઘળો ઇતિહાસ કહ્યો. સુગ્રીવે નેત્રોમાં જળ ભરીને કહ્યું, હે નાથ, મિથિલેશ કુમારી જાનકીજી મળી જશે. હું એકવાર અહીં મંત્રીઓની સાથે બેસીને કંઈક વિચાર કરી રહ્યો હતો, ત્યારે મેં પરાયા શત્રુના વશમાં પડેલ ઘણો જ વિલાપ કરતા સીતાજીને આકાશ માર્ગથી જતા જોયા હતા. અમને જોઈને તેમણે રામ રામ હા રામ પોકાર કરીને વસ્ત્ર પાડી નાખ્યું હતું. શ્રીરામજીએ તેને માંગ્યું ત્યારે સુગ્રીવે તરત જ આપી દીધું. વસ્ત્રને હૃદય લગાવીને શ્રીરામચંદ્રજીએ ઘણો શોક કર્યો. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, શોક છોડી દો અને મનમાં ધીરજ રાખો. હું સર્વ પ્રકારે આપની સેવા કરીશ અને એવો ઉપાય કરીશ કે જાનકીજી આવીને આપને મળે. કૃપાના સમુદ્ર અને બળની સીમા શ્રી રામચંદ્રજી સખા સુગ્રીવના વચન સાંભળીને હર્ષિત થયા અને બોલ્યા, હે સુગ્રીવ, મને બતાવો, તમે વનમાં કયા કારણે રહો છો? સુગ્રીવે કહ્યું, હે નાથ, વાલી અને હું બે ભાઈઓ છીએ. અમારા બંનેમાં એવી પ્રીતિ હતી કે જેનું વર્ણન કરી શકાતું નથી. હે પ્રભુ, મય દાનવનો એક પુત્ર હતો. તેનું નામ માયાવી હતું. એકવાર તે અમારા ગામમાં આવ્યો. તેણે અડધી રાત્રિ નગરના દરવાજા પર આવીને પોકાર કર્યો. વાલી શત્રુના પડકારને સહન કરી શક્યો નહીં. તે દોડ્યો. તેને જોઈને માયાવી નાઠો. હું પણ ભાઈની સંગાતે થઈ ગયો. તે માયાવી એક પર્વતની ગુફામાં પેસી ગયો. ત્યારે વાલીએ મને સમજાવીને કહ્યું, તમે એક પખવાડિયા સુધી મારી વાટ જોજો. જો હું એટલા દિવસમાં ન આવું તો જાણી લેજો કે હું માર્યો ગયો. હે ખરારી, હું ત્યાં 1 મહિના સુધી રહ્યો. ત્યાં તે ગુફામાંથી લોહીની મોટી ભારે ધારા નીકળી. ત્યારે હું સમજ્યો કે તેણે વાલીને મારી નાખ્યો. હવે આવીને મને મારશે. એટલે હું ત્યાં ગુફાના દ્વાર પર એક શિલા લગાવીને નાસી આવ્યો. મંત્રીઓએ નગરને સ્વામી વિનાનું જોયું તો મને જબરજસ્તીથી રાજ્ય આપી દીધું. વાલી તેને મારીને ઘેર આવી પહોંચ્યો. મને રાજસિંહાસન પર જોઈને તેના મનમાં શંકા થઈ. તે સમજ્યો કે આ રાજ્યના લોભથી જ ગુફાના દ્વાર પર શિલા મૂકીને આવ્યો હતો, જેથી હું બહાર નહીં નીકળી શકું, અને પોતે જ અહીં આવીને રાજા બની બેઠો. તેણે મને શત્રુ સમાન જાણીને ઘણો માર્યો અને મારું સર્વસ્વ તથા મારી સ્ત્રીને પણ પડાવી લીધી. હે કૃપાળુ રઘુવીર, હું તેના ભયથી સમસ્ત લોકોમાં બેહાલ થઈને ફરતો રહ્યો. તે શાપના કારણે અહીં આવી શકતો નથી, તો પણ હું મનમાં ભયભીત રહું છું. સેવકનું દુઃખ સાંભળીને દીનો પર દયા કરનાર શ્રી રઘુનાથજીની બંને વિશાળ ભુજાઓ ફરકી ઉઠી. તેમણે કહ્યું, હે સુગ્રીવ, સાંભળો, હું એક જ બાણથી વાલીને મારી નાખીશ. બ્રહ્મા અને રુદ્રની શરણમાં જવા છતાંય તેના પ્રાણ બચશે નહીં. જે લોકો મિત્રના દુઃખે દુઃખી થતા નથી, તેમને જોવાથી જ મોટું પાપ લાગે છે.
પોતાના પર્વત સમાન દુઃખને ધૂળની સમાન અને મિત્રના ધૂળ સમાન દુઃખને મેરુની સમાન જાણે. જેમને સ્વભાવથી જ આવી બુદ્ધિ પ્રાપ્ત નથી તે મૂર્ખ લોકો હઠ કરીને કેમ કોઈની સાથે મિત્રતા કરે છે? મિત્રનો ધર્મ છે કે મિત્રને કુમાર્ગે જતા રોકીને સારા માર્ગ પર ચલાવે, તેના ગુણોને પ્રગટ કરે અને અવગુણને છુપાવે. લેવડ દેવડમાં મનમાં શંકા ન રાખે, પોતાના બળ પ્રમાણે સદા હિત જ કરતો રહે. વિપત્તિના સમયમાં તો સદા 100 ગણો સ્નેહ કરે. વેદ કહે છે કે સંત શ્રેષ્ઠ મિત્રના ગુણો આ છે, જે સામે તો બનાવીને કોમળ વચન કહે છે અને પીઠ પાછળ બુરાઈ કરે છે તથા મનમાં કપટ રાખે છે. હે ભાઈ, આ રીતે જેનું મન સાપની ચાલ સમાન વાકું છે, એવા કુમિત્રને તો ત્યાગવામાં જ ભલાઈ છે. મૂર્ખ સેવક, કંજૂસ રાજા, કુલટા સ્ત્રી અને કપટી મિત્ર એ ચારેય શૂળની જેમ પીડા આપનારા છે. હે સખા, મારા બળ પર હવે તમે ચિંતા છોડી દો. હું સર્વ પ્રકારે તમારા કામમાં આવીશ, તમારી સહાય કરીશ. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, વાલી મહાબળવાન અને અત્યંત રણધીર છે. પછી સુગ્રીવે શ્રી રામચંદ્રજીને દુંદુભી રાક્ષસના હાડકાં અને તાડના વૃક્ષ બતાવ્યા. શ્રી રઘુનાથજીએ તેમને વિના પરિશ્રમે સહેલાઈથી જમીનદોસ્ત કરી દીધા. શ્રી રામચંદ્રજીનું અપરિમિત બળ જોઈને સુગ્રીવની પ્રીતિ વધી ગઈ અને તેમને વિશ્વાસ થઈ ગયો કે તેઓ વાલીનો વધ અવશ્ય કરશે. તેઓ વારંવાર પ્રભુના ચરણોમાં શીશ નમાવા લાગ્યા. પ્રભુને ઓળખીને સુગ્રીવ મનમાં હર્ષિત થઈ રહ્યા હતા. જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તેઓ આ વચન બોલ્યા કે હે નાથ, આપની કૃપાથી હવે મારું મન સ્થિર થઈ ગયું. સુખ સંપત્તિ પરિવાર અને મોટાઈ સર્વેનો ત્યાગ કરીને હું આપની સેવા જ કરીશ. કારણ કે આપના ચરણોની આરાધના કરનાર સંતો કહે છે કે આ સર્વ સુખ સંપત્તિ આદિ રામ ભક્તિના વિરોધી છે. જગતમાં જેટલા પણ શત્રુ મિત્ર અને સુખ દુઃખ આદિ દ્વંદ્વ છે, સર્વ માયા રચિત છે, પરમાર્થ વાસ્તવમાં નથી. હે શ્રી રામજી, વાલી તો મારો પરમ હિતકારી છે, જેની કૃપાથી શોકનો નાશ કરનાર આપ મને મળ્યા અને જેની સાથે હવે સ્વપ્નમાંય લડાઈ થાય તો જાગી ગયા પછી તેને સમજીને મનમાં સંકોચ થશે કે સ્વપ્નમાં પણ હું તેની સાથે શા માટે લડી રહ્યો છું. હે પ્રભુ, હવે તો એ રીતે કૃપા કરો કે સર્વ છોડીને દિન રાત હું આપનું જ ભજન કરું. સુગ્રીવની વૈરાગ્યયુક્ત વાણી સાંભળી તેના ક્ષણિક વૈરાગ્યને જોઈને હાથમાં ધનુષ ધારણ કરનાર શ્રી રામચંદ્રજી મલકાઈને બોલ્યા, તમે જે કંઈ કહ્યું છે તે સગળું સત્ય છે, પરંતુ હે સખા, મારું વચન મિથ્યા થતું નથી. અર્થાત વાલી માર્યો જશે અને તમને રાજ્ય મળશે. કાગભૂસુંડીજી કહે છે, હે પક્ષીઓના રાજા ગરુડ, નટના માકડાની જેમ શ્રી રામચંદ્રજી બધાને નચાવે છે. વેદ આવું કહે છે. તત્પશ્ચાત સુગ્રીવને સાથે લઈને અને હાથમાં ધનુષ બાણ ધારણ કરીને શ્રી રઘુનાથજી ચાલ્યા. પછી શ્રી રઘુનાથજીએ સુગ્રીવને વાલીની પાસે મોકલ્યો. તે શ્રી રામચંદ્રજીનું બળ પામીને વાલીની નિકટ જઈને ગરજ્યો. વાલી સાંભળતા જ ક્રોધે ભરાઈને વેગથી દોડ્યો. તેની સ્ત્રી તારાએ ચરણ પકડીને તેને સમજાવ્યો કે હે નાથ, સાંભળો, સુગ્રીવ જેમની સાથે મળ્યા છે તે બંને ભાઈઓ તેજ અને બળની સીમા છે. તેઓ કૌશલાધીશ દશરથજીના પુત્રો રામ અને લક્ષ્મણ છે, જે સંગ્રામમાં કાળને પણ જીતી શકે છે. વાલીએ કહ્યું, હે ભીરુ ભીખણ પ્રિય, સાંભળો, શ્રી રઘુનાથજી સમદર્શી છે. જો કદાચિત તેઓ મને મારશે તોય હું સનાથ થઈ જઈશ, પરમપદ પામી જઈશ. આમ કહીને તે મહાઅભિમાની વાલી સુગ્રીવને તણખલાની સમાન જાણીને ચાલ્યો. બંને ભીડાઈ ગયા. વાલીએ સુગ્રીવને બહુ જ ધમકાવ્યો અને મુક્કો મારીને બહુ જોરથી ગરજ્યો. ત્યારે સુગ્રીવ વ્યાકુળ થઈને નાઠો. મુક્કાની ચોટ તેને વજ્ર સમાન લાગી. સુગ્રીવે આવીને કહ્યું, હે કૃપાળુ રઘુવીર, મેં આપને પહેલાં જ કહ્યું હતું કે વાલી મારો ભાઈની પણ કાળ છે. શ્રી રામજીએ કહ્યું, તમારું બંને ભાઈનું એક સરખું જ રૂપ છે. આ ભ્રમથી મેં તેને માર્યો નથી. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવના શરીરને હાથથી સ્પર્શ કર્યો. તેથી તેનું શરીર વજ્રના સમાન થઈ ગયું અને બધી પીડા ટળી ગઈ. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવના ગળામાં ફૂલોની માળા પહેરાવી અને પછી તેનું ઘણું ભારે બળ આપીને મોકલ્યો. બંને વચ્ચે ફરીથી અનેક પ્રકારે યુદ્ધ થયું. શ્રી રઘુનાથજી વૃક્ષની આડમાંથી જોઈ રહ્યા હતા. સુગ્રીવે ઘણા છળબળ કર્યા, પણ અંતમાં ભય જાણીને હૈયાથી હારી ગયો. ત્યારે શ્રી રામચંદ્રજીએ તાણીને વાલીના હૃદયમાં બાણ માર્યું. બાણ વાગતા જ વાલી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીને આગળ આવેલ જોઈને તે પાછો ઉઠીને બેઠો. ભગવાનનું શ્યામ શરીર છે, શિર પર જટા બનાવી છે, લાલ નેત્રો છે, બાણ લીધું છે, ધનુષ ચડાવ્યું છે. વાલીએ વારંવાર ભગવાનની સામે જોઈને ચિત્તને તેમના ચરણોમાં લગાવી દીધી. પ્રભુને ઓળખીને તેને પોતાનો જન્મ સફળ માન્યો. તેના હૃદયમાં પ્રીતિ હતી, પરંતુ મુખમાં કઠોર વચન. હે શ્રી રામજીની તે
શ્રીરામજીની સામે જોઈને બોલ્યો, હે ગોસાઈ, આપે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે અને મને શિકારીની જેમ છુપાઈને માર્યો. હું વેરી અને સુગ્રીવ પ્રિય, હે નાથ, કયા દોષે આપે મને માર્યો? શ્રીરામજીએ કહ્યું, હે મૂર્ખ, સાંભળ. નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્રની સ્ત્રી અને કન્યા એ ચારેય સમાન છે. તેમને જો કોઈ કુદૃષ્ટિથી જુએ તો તેને મારવામાં કોઈ પણ પાપ લાગતું નથી. હે મૂળ, તને અત્યંત અભિમાન છે. તે પોતાની સ્ત્રીની શિખામણ પણ કાને ધરી નહીં. સુગ્રીવને મારી ભુજાઓનું બળનો આશ્રિત જાણીને પણ અરે અધમ અભિમાની તેને મારવાની ઈચ્છા તે કરી. વાલીએ કહ્યું, હે શ્રીરામજી, સાંભળો. સ્વામી, આપની સામે મારી ચતુરાઈ ચાલી શકતી નથી. હે પ્રભુ, અંતકાળે આપની ગતિ શરણ પામીને હું હજી પણ શું પાપી જ રહ્યો? વાલીની અત્યંત કોમળ વાણી સાંભળીને શ્રીરામજીએ તેના માથાને પોતાના હાથથી સ્પર્શ કર્યો અને કહ્યું, હું તમારા શરીરને અચલ કરી દઉં, તમે પ્રાણોને રાખો. વાલીએ કહ્યું, હે કૃપાનિધાન, સાંભળો. મુનિજનો જન્મ જન્મમાં અનેક પ્રકારના સાધન કરતા રહે છે, છતાંય અંતકાળે તેઓ રામ નથી કહી શકતા. એમના મુખમાંથી રામ નામ નીકળતું નથી. જેમના નામના બળે શંકરજી કાશીમાં સર્વને સમાન રૂપથી અવિનાશીની ગતિ મુક્તિ આપે છે, તે શ્રીરામજી સ્વયં મારા નેત્રોની સામે આવી ગયા છે. હે પ્રભુ, આવું સંયોગ શું ફરી ક્યારેય બની શકશે? શ્રુતિઓ નેતિ નેતિ કહીને નિરંતર જેમનું ગુણગાન કરતી રહે છે, તથા પ્રાણ અને મનને જીતીને તેમજ ઇન્દ્રિયોને વિષયોના રસથી સર્વથા નીરસ બનાવીને મુનિજનો ધ્યાનમાં જેમની ક્યારેય ક્વચિત જ ઝલક પામે છે, તે જ પ્રભુ આપ સાક્ષાત મારી સામે પ્રગટ છો. આપે મને અત્યંત અભિમાનવશ જાણીને આમ કહ્યું કે તમે શરીર રાખી લો, પરંતુ એવો મૂર્ખ કોણ હશે જે હઠપૂર્વક કલ્પવૃક્ષને કાપીને તેનાથી બાવળની વાડ વાવશે? અર્થાત પૂર્ણકામ બનાવી દેનાર આપને છોડીને આપની પાસેથી આ નશ્વર શરીરનું રક્ષણ માંગશે. હે નાથ, હવે મારા પર દયા દ્રષ્ટિ કરો અને હું જે વર માંગુ છું તેને આપો. હું કર્મવશાત જે યોનિમાં જન્મ લઉં ત્યાં શ્રીરામજી આપના ચરણોમાં પ્રેમ કરું. હે કલ્યાણપ્રદ પ્રભુ, આ મારો પુત્ર અંગદ વિનય અને બળમાં મારા જ સમાન છે, તેનો સ્વીકાર કરો ને હે દેવતા અને મનુષ્યના નાથ, બાય પકડીને એને પોતાનો દાસ બનાવો. શ્રીરામજીના ચરણોમાં દ્રઢ પ્રીતિ કરીને વાલીએ શરીરને એવી રીતે જ સહેલાઈથી ત્યાગી દીધું, જેમ હાથી પોતાના ગળામાંથી ફૂલોની માળાનું પડવું ન જાણે. શ્રીરામજીએ વાલીને પોતાના પરમધામમાં મોકલી દીધો. નગરના સર્વે લોકો વ્યાકુળ થઈને દોડ્યા. વાલીની સ્ત્રી તારા અનેક પ્રકારે વિલાપ કરવા લાગી. તેના વાળ વિખરાયેલા છે અને દેહનું ભાન નથી. તારાને વ્યાકુળ જોઈને શ્રી રઘુનાથજીએ તેને જ્ઞાન આપ્યું અને તેની માયા અજ્ઞાનને હરી લીધી. તેમણે કહ્યું, પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુ, આ 5 તત્વોથી આ અત્યંત અધમ શરીર રચવામાં આવ્યું છે. તે શરીર તો પ્રત્યક્ષ તમારી સામે સૂતેલું છે અને જીવ નિત્ય છે. પછી તું શા માટે રડી રહી છો? જ્યારે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે તે ભગવાનના ચરણે પડી અને તેને પરમ ભક્તિનો વર માંગી લીધો. શિવજી કહે છે, હે ઉમા સ્વામિની, શ્રીરામચંદ્રજી બધાને કઠપુતળીની પેટે નચાવે છે. ત્યાર પછી શ્રીરામજીએ સુગ્રીવને આજ્ઞા આપી અને સુગ્રીવે વિધિપૂર્વક વાલીનું સર્વે મૃતક કર્મ કર્યું. પછી શ્રીરામજીએ નાના ભાઈ લક્ષ્મણને સમજાવીને કહ્યું કે તમે જઈને સુગ્રીવને રાજ્ય આપી દો. શ્રીરામચંદ્રજીને સૌએ પ્રણામ કર્યા અને તેમની પ્રેરણાથી ચાલી નીકળ્યા. લક્ષ્મણજીએ તરત જ સર્વે નગરવાસીઓને બ્રાહ્મણોના સમાજને બોલાવી લીધો. તેમની સામે અને સુગ્રીવને રાજ્ય અને અંગદને યુવરાજ પદ આપ્યું. હે પાર્વતીજી, જગતમાં શ્રીરામચંદ્રજીના સમાન હિત કરનાર ગુરુ, પિતા, માતા, બંધુ અને સ્વામી કોઈ નથી. દેવતા, મનુષ્ય અને મુનિ સર્વની આ રીત છે કે સ્વાર્થના માટે જ સૌ પ્રીતિ કરે છે. જે સુગ્રીવ દિન રાત વાલીના ભયથી વ્યાકુળ રહેતો હતો, જેના શરીરમાં ઘણા જ ઘા થયા હતા અને જેની છાતી ચિંતાને કારણે બળી રહી હતી, તે સુગ્રીવને તેમણે વાનરોનો રાજા બનાવી દીધો. શ્રીરામચંદ્રજીનો સ્વભાવ જ અત્યંત કૃપાળુ છે. જે લોકો આવા જાણવા છતાંય આવા પ્રભુને ત્યાગી દે છે, તેઓ કેમ વિપત્તિની જાળમાં ન ફસાય? પછી શ્રીરામજીએ સુગ્રીવને બોલાવી લીધા અને અનેક પ્રકારે તેમને રાજનીતિની શિખામણો આપી. પછી પ્રભુએ કહ્યું, હે વાનરપતિ સુગ્રીવ, સાંભળો. હું 14 વર્ષ સુધી ગામમાં જઈશ નહીં. ગ્રીષ્મ ઋતુ વીતી ગઈ અને વર્ષા ઋતુ આવી છે. આથી હું અહીં પાસે જ પર્વત પર જઈને રહીશ. તમે અંગદ સહિત રાજ્ય કરો. મારું કાર્યનું હૃદયમાં સદા ધ્યાન રાખજો. ત્યાર પછી જ્યારે સુગ્રીવ ઘરે પાછા આવ્યા ત્યારે શ્રીરામજી પ્રવર્ષણ પર્વત પર જઈને રહ્યા. દેવતાઓએ પહેલાં જ તે પર્વત
ની એક ગુફાની સુંદર બનાવી સજાવી રાખી હતી. તેમણે વિચારી રાખ્યું હતું કે કૃપા નિધાન શ્રી રામજી અહીં આવીને કેટલાક દિવસ નિવાસ કરશે. સુંદર વન ફૂલોથી અત્યંત સુશોભિત છે. મધના લોભથી ભમરાના સમૂહ ગુંજાર કરી રહ્યા છે. જ્યારથી પ્રભુ આવ્યા ત્યારથી વનમાં સુંદર કંદ મૂળ ફળ અને પર્ણોનો બહુ જ વધારો થઈ ગયો. મનોહર અને અનુપમ પર્વતને જોઈને દેવતાઓના સમ્રાટ શ્રી રામજી નાના ભાઈ સહિત ત્યાં રહી ગયા. દેવતા, સિદ્ધો અને મુનિઓ, ભમરા, પક્ષીઓ અને પશુઓના શરીર ધારણ કરીને પ્રભુની સેવા કરવા લાગ્યા. જ્યારથી રમાપતિ શ્રી રામજીએ ત્યાં નિવાસ કર્યો ત્યારથી વન મંગળ સ્વરૂપ થઈ ગયું. સુંદર સ્ફટિક મણીની એક અત્યંત ઉજ્જવળ શિલા છે. તે પર બંને ભાઈઓ સુખપૂર્વક બિરાજમાન છે. શ્રી રામજી નાના ભાઈ લક્ષ્મણજીને ભક્તિ, વૈરાગ્ય, રાજનીતિ અને જ્ઞાનની અનેક કથાઓ કહે છે. વર્ષાકાળમાં આકાશમાં છવાયેલા ગરજતા વાદળા ઘણા સુહામણા લાગે છે. શ્રીરામજી કહેવા લાગે, હે લક્ષ્મણ, જુઓ, મોરોનું ટોળું વાદળાને જોઈને નાચી રહ્યું છે. જેમ વૈરાગ્યમાં અનુરક્ત ગૃહસ્થ કોઈ વિષ્ણુ ભક્તને જોઈને હરખાઈ જાય છે. આકાશમાં વાદળા ઘેરાઈ ઘેરાઈને ઘોર ગર્જના કરી રહ્યા છે. પ્રિયા સીતાજીના વિના મારું મન ડરી રહ્યું છે. વીજળીનો ચમકારો વાદળોમાં થોપતો નથી. જેમ દુષ્ટની પ્રીતિ સ્થિર રહેતી નથી. વાદળો પૃથ્વીની સમીપ આવીને નીચે ઉતરીને વરસી રહ્યા છે. જેમ વિદ્યા પામીને વિદ્વાન નમ્ર થઈ જાય છે. બિંદુઓની થપાટ પર્વત એવી રીતે સહે છે જેમ દુષ્ટોના વચનો સંતો સહે છે. નાની નદીઓ ઉભરાઈને કિનારાને તોડતી ચાલી જેમ થોડા ધનથી પણ દુષ્ટો કતરાઈ જાય છે. ઘમંડની મર્યાદાનો ત્યાગ કરી દે છે. પૃથ્વી પર પડતા જ પાણી ગંદુ થઈ ગયું છે. જેમ શુદ્ધ જીવને માયા વીંટળાઈ ગઈ હોય. જળ એકત્ર થઈ થઈને તળાવમાં ભરાઈ રહ્યું છે. જેમ સદ્ગુણ એક એક કરીને સજ્જનની પાસે ચાલ્યા આવે છે. નદીનું જળ સમુદ્રમાં જઈને તેવું સ્થિર થઈ જાય છે જેમ જીવ શ્રી હરિને પામીને અચલ આવાગમનથી મુક્ત થઈ જાય છે. પૃથ્વી ઘાસને પરિપૂર્ણ થઈને લીલીછમ થઈ રહી છે જેથી રસ્તા સમજી શકાતા નથી. જેમ પાખંડ મતના પ્રચારથી સદગ્રંથ લુપ્ત થઈ જાય છે. ચારે દિશામાં દેડકાનો ધ્વનિ એવો સુહામણો લાગે છે જાણે કે વિદ્યાર્થીઓનો સમુદાય વેદ ભણી રહ્યો હોય. અનેક વૃક્ષોમાં નવા પાંદડા આવી ગયા છે જેથી તેઓ એવા હર્યા ભર્યા અને સુશોભિત થઈ ગયા છે જેમ સાધકનું મન વિવેક જ્ઞાન પામી જવાથી થઈ જાય છે. આંકડો અને જવાસા પાંદડા વગરના થઈ ગયા છે. તેમના પાન ખરી પડ્યા છે. જેમ શ્રેષ્ઠ રાજ્યમાં દુષ્ટોનો ઉદ્યમ રહેતો નથી. તેમનું કંઈ પણ ચાલે નહીં. ધૂળ ક્યાંય શોધવા છતાંય મળતી નથી. જેમ ક્રોધ ધર્મને દૂર કરી દે છે. અન્નથી યુક્ત ફૂલ્યા ફાલ્યા પાકથી લીલીછમ પૃથ્વી એવી શોભિત થઈ રહી છે કે જેમ ઉપકારી પુરુષોની સંપત્તિ રાતના ગાઢ અંધકારમાં આજ્ઞા શોભા પામી રહ્યા છે. જાણે દંભીઓનો સમાજ ઉમટી પડ્યો હોય. ભારે વરસાદ મહાવૃષ્ટિથી ખેતરોના ક્યારે તૂટી ગયા છે. જેમ સ્વતંત્ર થવાથી સ્ત્રીઓ બગડી જાય છે. ચતુર ખેડૂત ખેતરોને નિંદાવી રહ્યા છે. તેમાંથી ઘાસ આદિને બહાર કાઢી ફેંકી રહ્યા છે. જેમ વિદ્વાન લોકો મોહ મદ અને માનનો ત્યાગ કરી દે છે. ચક્રવાક પક્ષી નથી દેખાઈ રહ્યા. જેમ કળિયુગ પામીને ધર્મ પલાયન થઈ જાય છે. ખારા પાટમાં વરસાદ થાય છે પરંતુ ત્યાં ઘાસ સુધા ઉગતું નથી. જેમ હરિભક્તના હૃદયમાં કામ ઉત્પન્ન થતું નથી. પૃથ્વી અનેક પ્રકારના જીવોથી ભરેલી એવી રીતે શોભાયમાન છે. જેમ સુરાજ્ય પ્રાપ્ત કરીને પ્રજાની વૃદ્ધિ થાય છે. યત્ર તત્ર અનેક પથિકો થાકી જઈને રોકાયા છે. જેમ જ્ઞાન ઉત્પન્ન થવાથી ઇન્દ્રિયો શિથિલ થઈને વિષયો તરફ જવાનું છોડી દે છે. ક્યારેક ક્યારેક વાયુ ઘણા જોરથી ચાલવા લાગે છે જેનાથી વાદળા જ્યાં ત્યાં ગાયબ થઈ જાય છે. જેમ કુપુત્રોના ઉત્પન્ન થવાથી કુળના ઉત્તમ ધર્મ શ્રેષ્ઠ આચરણ નષ્ટ થઈ જાય છે. ક્યારેક વાદળાના કારણે દિવસે ઘોર અંધકાર છવાઈ જાય છે અને ક્યારેક સૂર્ય પ્રગટ થઈ જાય છે. જેમ કુસંગ પામીને જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને સુસંગ પામીને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. હે લક્ષ્મણ, જુઓ, વર્ષા વીતી ગઈ અને પરમ સુંદર શરદ ઋતુ આવી ગઈ. ફાલેલા દર્ભથી સમસ્ત પૃથ્વી છવાઈ ગઈ છે. જાણે વર્ષા ઋતુએ કાસરૂપી સફેદ વાળોના રૂપમાં પોતાની વૃદ્ધાવસ્થા પ્રગટ કરી. કાસ એક પ્રકારની ઘાસ છે. અગસ્તના તારાએ ઉદિત થઈને માર્ગના જળને શોષી લીધું. જેમ સંતોષ લોભને શોષી લે છે. નદીઓ અને તળાવોનું નિર્મળ જળ એવી શોભા પામી રહ્યા છે. જેમ મદ અને મોહથી રહિત સંતોનું હૃદય નદી અને તળાવોનું જળ ધીરે ધીરે સુકાઈ રહ્યું છે. જેમ જ્ઞાની વિવેકી પુરુષો મમતાનો ત્યાગ કરે છે. શરદ ઋતુ જાણીને ખંજન પક્ષી આવી ગયા. જેમ સમય આવી સુંદર
સુકૃત આવી જાય છે, પુણ્ય પ્રગટ થઈ જાય છે. ન ખાદવ છે ન ધૂળ, આથી ધરતી નિર્મળ થઈને એવી શોભા આપી રહી છે જેમ નીતિ નિપુણ રાજાની કરણી. જળ ઓછું થવાથી માછલીઓ વ્યાકુળ થઈ રહી છે, જેમ મૂર્ખ વિવેક શૂન્ય કુટુંબી ગૃહસ્થ ધન વિના વ્યાકુળ થાય છે. વિના વાદળનું નિર્મળ આકાશ એવું શોભિત થઈ રહ્યું છે જેમ ભગવદ્ ભક્ત બધી આશાઓને છોડીને સુશોભિત થાય છે. ક્યાંક ક્યાંક વિરલ સ્થાનોમાં શરદ ઋતુની થોડી થોડી વર્ષા થઈ રહી છે, જેમ કોઈ વિરલા જ મારી ભક્તિ પામે છે. શરદ ઋતુ આવતા જ રાજા, તપસ્વી, વેપારી અને ભિખારી ક્રમશઃ વિજય, તપ, વેપાર અને ભિક્ષા માટે હર્ષિત થઈને નગર છોડીને ચાલ્યા. જેમ શ્રી હરિની ભક્તિ પામીને ચારે આશ્રમવાળા અનેક પ્રકારના સાધનરૂપ શ્રમોનો ત્યાગ કરી દે છે. જે માછલીઓ અગાધ જળમાં છે તેઓ સુખી છે. જેમ શ્રી હરિના શરણમાં ચાલ્યા જવાથી એક પણ વિઘ્ન રહેતું નથી. કમળોના ફૂલવાથી તળાવ એવી શોભા આપી રહ્યું છે જેમ નિર્ગુણ બ્રહ્મ સગુણ થવાથી શોભિત થાય છે. ભમરા અનુપમ શબ્દ કરતાં ગુંજી રહ્યા છે તથા પક્ષીઓના જુદા જુદા પ્રકારના સુંદર શબ્દો થઈ રહ્યા છે. રાત્રિ જોઈને ચક્રવાકના મનમાં એવું દુઃખ થઈ રહ્યું છે કે જેમ બીજાની સંપત્તિ જોઈને દુષ્ટને દુઃખ થાય છે. બપૈયા રટ લગાવી રહ્યા છે, તેમને મોટી તરસ છે. જેમ શ્રી શંકરજીનો દ્રોહી સુખ પામતો નથી, સુખના માટે ઝંખતો રહે છે. શરદ ઋતુના તાપને રાત્રિના સમયે ચંદ્રમા હરી લે છે. જેમ સંતોના દર્શનથી પાપ દૂર થઈ જાય છે. ચકોરોનો સમુદાય ચંદ્રમાને જોઈને એ રીતે એકટસે જોઈ રહે છે જેમ ભગવદ્ ભક્ત ભગવાનને પામીને તેમના નિર્નિમેષ નેત્રોથી દર્શન કરે છે. મચ્છર અને ડાસ ઠંડીના ડરથી એ પ્રકારે નષ્ટ થઈ ગયા છે જેમ બ્રાહ્મણોની સાથે વેર કરવાથી કુળનો નાશ થઈ જાય છે. વર્ષા ઋતુને કારણે પૃથ્વી પર જે જીવજંતુઓ ભરાઈ ગયા હતા તે શરદ ઋતુને પામીને એવા જ નષ્ટ થઈ ગયા જેમ સદ્ગુરુ મળી જવાથી સંદેહ અને ભ્રમનો સમૂહ નષ્ટ થઈ જાય છે. વર્ષા વીતી ગઈ, નિર્મળ શરદ ઋતુ આવી ગઈ, પરંતુ હે तात સીતાના કોઈ ખબર મળ્યા નથી. એકવાર કેમ કરીને પણ પત્તો મળી જાય તો કાળને પણ જીતીને પળવારમાં જાનકીને લઈ આવું. ક્યાંય પણ હશે, જો જીવતી હશે તો હે तात પ્રયત્ન કરીને હું તેને અવશ્ય લાવીશ. રાજ્ય, ખજાનો, નગર અને સ્ત્રી પામી ગયું એટલે સુગ્રીવે પણ મારી સુધબુધ ભૂલાવી દીધી. જે બાણથી મેં વાલીને માર્યો હતો તે જ બાણથી કાલે તે મૂળને મારું. શિવજી કહે છે કે હે ઉમા, જેમની કૃપાથી મદ અને મોહ છૂટી જાય છે તેમને કદી સ્વપ્નમાં ક્રોધ આવી શકે છે? આ તો લીલા માત્ર છે. જ્ઞાની મુનિ જેમણે શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રીતિ માની લીધી, જોડી દીધી છે, આજ આ ચરિત્ર લીલા રહસ્યને જાણે છે. લક્ષ્મણજીએ જ્યારે પ્રભુને ક્રોધયુક્ત જાણ્યા ત્યારે તેમણે ધનુષ ચડાવીને બાણ હાથમાં લઈ લીધા. ત્યારે દયાની સીમા શ્રી રઘુનાથજીએ નાના ભાઈ લક્ષ્મણજીને સમજાવ્યા કે હે तात સુગ્રીવ સખા છે, તેને કેવળ માત્ર ભય દેખાડીને લઈ આવો, તેને મારવાની વાત નથી. અહીં કિષ્કિંધા નગરીમાં પવનકુમાર શ્રી હનુમાનજીએ વિચાર કર્યો કે સુગ્રીવે શ્રી રામચંદ્રજીના કાર્યને વિસારી દીધું છે. તેમણે સુગ્રીવને પાસે જઈને ચરણોમાં શીશ નમાવ્યું. સામ, દાન, દંડ, ભેદ ચારેય પ્રકારની નીતિ કહીને તેણે સમજાવ્યો. હનુમાનજીના વચન સાંભળીને સુગ્રીવે બહુ જ ભય જાણ્યો અને કહ્યું કે વિષયોએ મારા જ્ઞાનને હરી લીધું. હવે હે પવનસુત, જ્યાં જ્યાં વાનરોના જૂથો રહે છે ત્યાં દૂતોના સમૂહોને મોકલો અને કહેવડાવી દો કે એક પખવાડિયામાં જે નહીં આવી જાય તેનો મારા હાથે વધ થશે. પછી હનુમાનજીએ દૂતોને બોલાવ્યા અને સર્વેને બહુ સન્માન કરીને સર્વેને ભય, પ્રીતિ અને નીતિ બતાવી સર્વે વાનરો શીશ નમાવીને ચાલ્યા. આ જ સમયે લક્ષ્મણજી નગરમાં આવ્યા. તેમના ક્રોધ જોઈને વાનરો આમ તેમ નાઠા. ત્યાર પછી લક્ષ્મણજીએ ધનુષ ચડાવીને કહ્યું કે નગરીને બાળીને હમણાં જ રાખ કરી નાખીશ. ત્યારે સમસ્ત નગરને વ્યાકુળ જોઈને વાલીપુત્ર અંગદજી તેમની પાસે આવ્યા. અંગદે તેમના ચરણોમાં શીશ નમાવીને વિનંતી કરી ક્ષમા યાચના કરી. ત્યારે લક્ષ્મણજીએ તેમને અભયદાન આપ્યું. ભુજા વિઠાવીને કહ્યું કે ડરો નહીં. સુગ્રીવે પોતાના કાનેથી લક્ષ્મણજીને ક્રોધયુક્ત સાંભળીને ભયથી અત્યંત વ્યાકુળ થઈને કહ્યું, હે હનુમાન સાંભળો, તમે તારાને સાથે લઈને જઈને વિનંતી કરીને રાજકુમારોને સમજાવી બુજાવીને ટાઢા પાડો. હનુમાનજીએ તારા સહિત જઈને લક્ષ્મણજીના ચરણોની વંદના કરીને પ્રભુના સુંદર યશના વખાણ કર્યા. તેઓ વિનંતી કરીને તેમને મહેલમાં લઈ આવ્યા અને ચરણોને
ધોઈને તેમને પલંગ પર બેસાડ્યા. ત્યારે વાનરરાજ સુગ્રીવે તેમના ચરણોમાં શીશ નમાવ્યું અને લક્ષ્મણજીએ હાથ પકડીને તેમને ગળે લગાવ્યા. સુગ્રીવે કહ્યું, હે નાથ, વિષયના સમાન બીજો કોઈ મદ નથી. તે મુનિઓના મનમાંય ક્ષણ માત્રમાં મોહ ઉત્પન્ન કરી દે છે. પછી હું તો વિષય જીવ રહ્યો. સુગ્રીવના વિનયયુક્ત વચન સાંભળીને લક્ષ્મણજી સુખ પામ્યા અને તેમને અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે પવનસુત હનુમાનજીએ જે રીતે સર્વે દિશામાં દૂતના સમૂહ ગયા હતા તે સઘળા સમાચાર શ્રી લક્ષ્મણજીને કહી સંભળાવ્યા. ત્યારે અંગદ આદિ વાનરોને સાથે લઈને શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણજીને આગળ કરીને અર્થાત તેમની પાછળ પાછળ સુગ્રીવ હર્ષિત થઈને ચાલ્યા અને જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા. શ્રી રઘુનાથજીના ચરણોમાં શીશ નમાવીને હાથ જોડીને સુગ્રીવે કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. હે દેવ, આપની માયા અત્યંત જ પ્રબળ છે. આપ જ્યારે દયા કરો છો હે રામ ત્યારે જ એ છૂટે છે. હે સ્વામી, દેવતા, મનુષ્ય અને મુનિ બધા જ વિષયોના વશમાં છે. પછી હું તો પામર પશુ અને પશુમાંય અત્યંત કામી વાનર છું. સ્ત્રીના નયનબાણ જેને નથી વાગ્યા, જે ભયંકર ક્રોધરૂપી અંધારી રાત્રિમાં જાગતો રહે છે, ક્રોધાંત નથી થતો અને લોભની ફાંસીથી જેણે પોતાનું ગળું નથી બંધાયું. હે રઘુનાથજી, તે મનુષ્ય આપના સમાન છે. આ ગુણો સાધનાથી પ્રાપ્ત થતા નથી. આપની કૃપાથી જ કોઈ એમને પ્રાપ્ત કરે છે. ત્યારે શ્રી રઘુનાથજી મલકાઈને બોલ્યા, હે ભાઈ, તમે મને ભરતના સમાન પ્રિય છો. હવે મન લગાવીને એવો ઉપાય કરો કે જે ઉપાયથી સીતાની ભાળ મળે. આ પ્રકારે વાતચીત થઈ જ રહી હતી કે વાનરોના જૂથ આવી ગયા. અનેક રંગોના વાનરોના દળ સર્વે દિશાઓમાં દેખાવા લાગ્યા. શિવજી કહે છે કે હે ઉમા, વાનરોની તે સેના મેં જોઈ હતી. તેની જે ગણતરી કરવા ઈચ્છે તે મહામૂર્ખ છે. સર્વે વાનરો આવીને શ્રી રામજીના ચરણોમાં મસ્તક નમાવે છે અને સૌંદર્ય માધુર્ય નિધિ શ્રી મુખના દર્શન કરીને કૃતાર્થ થાય છે. સેનામાં એક પણ વાનર એવો ન હતો કે જેને શ્રીરામજીએ કુશળતા ન પૂછી હોય. પ્રભુના માટે આ કોઈ મોટી વાત નથી, કારણ કે શ્રી રઘુનાથજી વિશ્વરૂપ અને સર્વવ્યાપક છે, સર્વરૂપો અને સર્વ સ્થળોએ છે. આજ્ઞા પામીને સર્વે યત્ર તત્ર ઊભા રહી ગયા. પછી સુગ્રીવે સૌને સમજાવીને કહ્યું, હે વાનરોના સમૂહો, આ પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય છે અને મારો અનુરોધ છે. તમે ચારે બાજુ જાઓ અને જઈને જાનકીજીને શોધો. હે ભાઈ, માસ માત્રમાં પાછા આવી જજો. જે માસ માત્રની અવધિ વિતાવીને ભાળ કાઢ્યા વિના જ પાછો આવશે તે મારા દ્વારા મરાવી નાખવો પડશે, અર્થાત મારે તેનો વધ કરાવવો જ પડશે. સુગ્રીવના વચન સાંભળીને જ સૌ વાનર તરત જ ચારેય કોર જુદી જુદી દિશાઓમાં ચાલી નીકળ્યા. ત્યારે સુગ્રીવે અંગદ, નીલ, હનુમાન વગેરે મુખ્ય યોદ્ધાઓને બોલાવ્યા અને કહ્યું, હે ધીર બુદ્ધિ અને ચતુર નીલ, અંગદ, જાંબન અને હનુમાન, તમે સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ મળીને દક્ષિણ દિશામાં જાઓ અને સૌ કોઈને સીતાજીના સમાચાર પૂછજો. મન, વચન અને કર્મથી તેનો જ સીતાજીની ભાળ કાઢવામાં જ ઉપાય કરજો. શ્રી રામચંદ્રજીનું કાર્ય સંપન્ન સફળ કરજો. સૂર્યનું પીઠથી અને અગ્નિનું હૃદયથી સામેથી સેવન કરવું જોઈએ, પરંતુ સ્વામીની સેવા તો છળ છોડીને સર્વભાવથી મન, વચન અને કર્મથી કરવી જોઈએ. માયા, વિષયોની મમતા, આસક્તિને છોડીને પરલોકનું સેવન, ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ માટે ભગવત સેવા રૂપ સાધન કરવું જોઈએ, જેનાથી ભવ, જન્મ, મરણથી ઉત્પન્ન સઘળા શોક મટી જાય છે. હે ભાઈ, દેહ ધારણ કરવાનું આ જ ફળ છે કે સઘળા કામનાઓને છોડીને શ્રી રામજીનું ભજન જ કરવામાં આવે. સદ્ગુણોને ઓળખનાર ગુણવાન તથા મહાભાગ્યશાળી એ જ છે જે શ્રી રઘુનાથજીના ચરણોનો પ્રેમી છે. આજ્ઞા માંગીને અને ચરણોમાં ફરીથી શીશ નમાવીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતાં કરતાં સૌ આનંદિત થઈને ચાલ્યા. સૌના પછી પવનસુત શ્રી હનુમાનજીએ શીશ નમાવ્યું. કાર્યનો વિચાર કરીને પ્રભુએ તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમણે પોતાના કર કમળથી તેમના માથે સ્પર્શ કર્યો તથા પોતાના સેવક જાણીને તેમને પોતાના હાથની વીંટી ઉતારીને આપી અને કહ્યું, અનેક પ્રકારે સીતાજીને સમજાવજો અને મારું બળ તથા વિરહ પ્રેમ કહીને તમે શીઘ્ર પાછા આવજો. હનુમાનજીએ પોતાનો જન્મ સફળ થયો જાણ્યો અને કૃપા નિધાન પ્રભુને હૃદયમાં ધારણ કરીને તેઓ ચાલ્યા. જો કે દેવતાઓની રક્ષા કરનાર પ્રભુ સઘળી વાત જાણે છે, તો પણ તેઓ રાજનીતિની રક્ષા કરી રહ્યા છે. નીતિની મર્યાદા જાળવવા માટે સીતાજીની ભાળ મેળવવા માટે ચારે બાજુ વાનરોને મોકલી રહ્યા છે. સઘળા વાનરો વન, નદી, તળાવ, પર્વત અને પર્વતોની ગુફાઓમાં શોધતા શોધતા ચાલ્યા જાય છે. મન શ્રી રામચંદ્રજીના કાર્યમાં લવલીન છે. શરીર સુદ્ધા પ્રેમ મમત્વ ભૂલી ગયું છે.
ક્યાંક કોઈક રાક્ષસથી ભેટો થઈ જાય છે તો એક એક તમાચામાં જ તેનો પ્રાણ લઈ લે છે. પર્વતો અને વનોમાં અનેક પ્રકારે ખોળી રહ્યા છે. કોઈ મુનિ મળી જાય છે તો ભાળ મેળવવા માટે તેને સૌ ઘેરી લે છે. એટલામાં જ સૌને અત્યંત તરસ લાગી, જેનાથી સૌ અત્યંત જ વ્યાકુળ થઈ ગયા, પણ જળ ક્યાંય ન મળ્યું. ગાઢ જંગલમાં સૌ ભૂલા પડ્યા. હનુમાનજીએ મનમાં અનુમાન કર્યું કે જળ પીધા વિના સૌ લોકો મરવા જ માંગે છે. તેમણે પર્વતના શિખર પર ચડીને ચારે બાજુ જોયું તો પૃથ્વીની અંદર એક ગુફામાં તેમને કૌતુક દેખાયું. તેની ઉપર ચક્રવાક, બગલા અને હંસ ઉડી રહ્યા છે અને ઘણા જ પક્ષીઓ તેમાં પ્રવેશ કરી રહ્યા છે. પવનકુમાર હનુમાનજી પર્વતથી ઉતરીને આવ્યા અને સૌને લઈ જઈને તે ગુફા બતાવી. સૌએ હનુમાનજીને આગળ કરી દીધા અને તેઓ ગુફામાં ઘૂસી ગયા. વાર ન લગાડી અંદર જઈને તેમણે એક ઉત્તમ ઉપવન, બગીચો અને તળાવ જોયા, જેમાં ઘણા જ કમળો ખીલેલા છે. ત્યાં એક સુંદર મંદિર છે, જેમાં એક તપોમૂર્તિ સ્ત્રી બેઠી છે. દૂરથી જ બધાએ તેને શીશ નમાવ્યા અને પૂછવાથી પોતાનો સઘળો વૃત્તાંત કહી સંભળાયો. ત્યારે તેણીએ કહ્યું, જળપાન કરો અને ભાત ભાતના રસદાર સુંદર ફળ ખાઓ. આજ્ઞા પામીને સૌએ સ્નાન કર્યું, મીઠા ફળ ખાધા અને પછી સૌ તેની પાસે ચાલ્યા આવ્યા. પછી તેણીએ પોતાની સઘળી કથા કહી સંભળાવી અને કહ્યું, હું હવે જ્યાં શ્રી રઘુનાથજી છે ત્યાં જઈશ. તમે લોકો આંખ બંધ કરી દો અને ગુફાને છોડીને બહાર જાઓ. તમે સીતાજીને પામી જશો. પસ્તાવો નહીં, નિરાશ ન થાઓ. આંખો મીચીને ફરીથી જ્યારે આંખો ખોલી તો સૌ વીરો શું જુએ છે કે સૌ સમુદ્રના તટે ઊભા છે અને તે સ્વયં ત્યાં ગઈ જ્યાં શ્રી રઘુનાથજી હતા. તેણીએ જઈને પ્રભુના ચરણ કમળોમાં મસ્તક નમાવ્યું અને અનેક પ્રકારે વિનંતી કરી. પ્રભુએ તેને પોતાની અનપાયની અચળ ભક્તિ આપી. પ્રભુની આજ્ઞા શિર પર ધારણ કરીને અને શ્રીરામજીના યુગલ ચરણોને, જેમની બ્રહ્મા અને મહેશ પણ વંદના કરે છે, હૃદયમાં ધારણ કરીને તે સ્વયં પ્રભા બદ્રિકાશ્રમમાં ચાલી ગઈ. અહીં વાનરજનો મનમાં વિચાર કરી રહ્યા છે કે અવધિ તો વીતી ગઈ, પરંતુ કાર્ય કંઈ ન થયું. સૌ મળીને પરસ્પર વાત કરવા લાગ્યા કે હે ભાઈ, હવે તો સીતાજીની ખબર લીધા વિના પાછા ફરીને પણ શું કરીશું? અંગદે આંખોમાં જળ ભરીને કહ્યું કે બંને રીતે આપણું મૃત્યુ નક્કી છે. અહીં તો સીતાજીની ભાળ મળી નથી અને ત્યાં જવાથી વાનરરાજ સુગ્રીવ મારી નાખશે. તેઓ તો પિતાના વધ થયા પછી જ મને મારી નાખત. શ્રી રામચંદ્રજીએ જ મારી રક્ષા કરી. આમાં સુગ્રીવનો કોઈ ઉપકાર નથી. અંગદ વારંવાર સૌને કહી રહ્યા છે કે હવે મૃત્યુ આવ્યું એમાં કોઈ પણ સંદેહ નથી. વાનરવીરો અંગદના વચન સાંભળે છે, પરંતુ કંઈ બોલી શકતા નથી. તેમના નેત્રોમાંથી જળ વહી રહ્યું છે. એક ક્ષણ માટે સૌ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. પછી સૌ એવા વચન કહેવા લાગ્યા, હે સુયોગ્ય યુવરાજ, અમે લોકો સીતાજીની ભાળ મેળવ્યા સિવાય પાછા ફરીશું નહીં. એમ કહીને લવણ સાગરના તટ પર જઈને સઘળા વાનરો દર્ભ બિછાવીને બેસી ગયા. જાંબવને અંગદનું દુઃખ જોઈને વિશેષ ઉપદેશની કથાઓ કહી. તેઓ બોલ્યા, હે તા, શ્રી રામચંદ્રજીને મનુષ્ય ન જાણો, તેમને નિર્ગુણ બ્રહ્મ, અજય અને અજન્મા સમજો. આપણે સૌ સેવકો અત્યંત મોટા ભાગ્યવાળા છીએ, જે નિરંતર સગુણ બ્રહ્મ શ્રી રામચંદ્રજીમાં પ્રીતિ રાખીએ છીએ. દેવતા, પૃથ્વી, ગાય અને બ્રાહ્મણોના માટે પ્રભુ પોતાની ઈચ્છાથી કોઈ કર્મબંધનથી નહીં અવતાર લે છે. ત્યાં સગુણોપાસક ભક્તજનો સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાષ્ટી અને સાયુજ્ય સર્વે પ્રકારના મોક્ષોને ત્યાગીને તેમની સેવામાં સાથે રહે છે. આ પ્રમાણે જાંબવન અનેક પ્રકારની કથાઓ કહી રહ્યા છે. તેમની વાતો પર્વતની ગુફામાં બેઠેલા સંપાતિએ સાંભળી. બહાર નીકળીને તેણે ઘણા જ વાનરો જોયા. ત્યારે તે બોલ્યો, જગદીશ્વરે મને ઘેર બેઠા ઘણો આહાર મોકલી આપ્યો. આજે આ બધાને ખાઈ જઈશ. ઘણા દિવસો વીતી ગયા. ભોજન વિના મરી રહ્યો હતો. પેટ ભરીને ભોજન ક્યારેય મળતું નથી. આજે વિધાતાએ એક સાથે ઘણું ભોજન આપી દીધું. ગીતના વચનો કાનેથી સાંભળતા સૌ ડરી ગયા કે હવે તો સાચે સાચ જ મરણ આવી ગયું એ અમે જાણી લીધું. પછી તે ગીત સંપાતિને જોઈને સૌ વાનરો ઉઠીને ઊભા થયા. જાંબવન મનમાં વિશેષ શોખ થયો. અંગદે મનમાં વિચાર કરીને કહ્યું, આહા, જટાયુના સમાન ધન્ય કોઈ જ નથી. શ્રીરામજીના કાર્ય માટે શરીર છોડીને તે પરમ ભાગ્યશાળી બનીને ભગવાનના પરમધામમાં ચાલ્યો ગયો. હર્ષ અને શોકયુક્ત વાણી સમાચાર સાંભળીને તે પક્ષી સંપાતિ વાનરોની પાસે આવ્યો. વાનરો ડરી ગયા. વાનરોને સંપાતિએ અભયદાન આપીને અને એમની પાસે જઈને જટાયુનું વૃત્તાંત પૂછ્યું. ત્યારે તેમણે સર્વે હકીકત
તેને કઈ સંભળાવી. ભાઈ જટાયુની કરણી સાંભળીને સંપાતિએ અનેક પ્રકારે શ્રી રઘુનાથજીના મહિમાનું વર્ણન કર્યું. તેણે કહ્યું, મને સમુદ્રના કિનારે લઈ ચાલો, હું જટાયુને તિલાંજલિ આપી દઉં. આ સેવાના બદલામાં હું તમારી વચનથી સહાય કરીશ, અર્થાત સીતાજી ક્યાં છે તે બતાવી દઈશ. જેને તમે શોધી રહ્યા છો તેને પામી જશો. સમુદ્રના તીરે નાના ભાઈ જટાયુની શ્રાદ્ધ આદિ ક્રિયા કરીને સંપાતિ પોતાની કથા કહેવા લાગ્યો. હે વીર વાનરો, સાંભળો. અમે બંને ભાઈઓ ચડતી યુવાનીમાં એકવાર આકાશમાં ઉડીને સૂર્યની પાસે ચાલ્યા ગયા. તે જટાયુ તેજ ન સહી શક્યો, આથી તે પાછો આવ્યો. પણ હું અભિમાની હતો એટલા માટે સૂર્યની પાસે ચાલ્યો ગયો. અત્યંત અપાર તેજથી મારી પાંખો બળી ગઈ. હું ઘણી મોટેથી ચીસ પાડીને જમીન પર ઢળી પડ્યો. ત્યાં ચંદ્રમા નામના એક મુનિ હતા. મને જોઈને તેમને બહુ જ દયા આવી. તેમણે અનેક પ્રકારે મને જ્ઞાન સંભળાવ્યું અને મારું દેહજનિત દેહ સંબંધી અભિમાન છોડાવી દીધું. તેમણે કહ્યું, ત્રેતાયુગમાં સાક્ષાત પરબ્રહ્મ મનુષ્ય શરીર ધારણ કરશે. તેમની સ્ત્રીને રાક્ષસોનો રાજા હરી લઈ જશે. તેની શોધમાં પ્રભુ દૂતો મોકલશે. તેમને મળવાથી તું પવિત્ર થઈ જઈશ અને તારી પાંખો ફૂટી નીકળશે. ચિંતા ન કર, તેમને તું સીતાજીને બતાવી દેજે. મુનિની તે વાણી આજે સત્ય થઈ. હવે મારા વચન સાંભળીને તમે પ્રભુનું કાર્ય કરો. ત્રિકૂટ પર્વત પર લંકા વસેલી છે. ત્યાં સ્વભાવથી જ નિડર રાવણ રહે છે. ત્યાં અશોક નામનું ઉપવન છે જ્યાં સીતાજી રહે છે. આ સમયે પણ તેઓ ઊંડા શોકમાં ગરકાવ બેઠા છે. હું તેમને જોઈ રહ્યો છું. તમે જોઈ શકતા નથી, કારણ કે ગીધની દ્રષ્ટિ અપાર હોય છે, ઘણે જ દૂર સુધી જાય છે. શું કરું? હું વૃદ્ધ થઈ ગયો, નહીં તો તમારી કંઈક તો સહાય અવશ્ય કરત. જે 100 યોજન 400 કોસ સમુદ્ર લાંઘી છલાંગ મારીને કૂદી શકશે અને બુદ્ધિ નિદાન હશે, તે જ શ્રી રામજીનું કાર્ય કરી શકશે. નિરાશ થઈને ગભરાવો નહીં. મને જોઈને મનમાં ધીરજ ધરો. જુઓ, શ્રીરામજીની કૃપાથી જોતજોતામાં મારું શરીર કેવું થઈ ગયું. પાંખો વિના બેહાલ હતું, પાંખો આવવાથી સુંદર થઈ ગયું. પાપી પણ જેમનું નામ સ્મરણ કરીને અત્યંત અપાર ભવસાગરને તરી જાય છે, તમે તેમના દૂત છો. એટલે કાયરતા છોડીને શ્રીરામજીને હૃદયમાં ધારણ કરીને ઉપાય કરો. કાકભૂસુંડીજી કહે છે, હે ગરુડજી, આ પ્રમાણે કહીને જ્યારે ગીત ચાલ્યું ગયું ત્યારે તે વાનરોના મનમાં અત્યંત વિસ્મય થયો. સૌ કોઈએ પોતપોતાનું બળ કહ્યું, પરંતુ સમુદ્રની પાર જવામાં સૌએ સંદેહ પ્રગટ કર્યો. વૃક્ષરાજ જાંબવાન કહેવા લાગ્યા, હું ઘરડો થઈ ગયો. શરીરમાં પહેલાના બળનો અંશ માત્ર નથી રહ્યો. જ્યારે ખરના શત્રુ શ્રીરામજી વામન બન્યા હતા ત્યારે હું યુવાન હતો અને મારામાં ભારે બળ હતું. બલિને બાંધતી વખતે પ્રભુ એટલા મોટા થયા કે તે શરીરનું વર્ણન થઈ શકતું નથી. પણ મેં 2 જ ઘડીમાં દોડીને તે શરીરની 7 પ્રદક્ષિણાઓ કરી લીધી. અંગદે કહ્યું, હું પાર તો ચાલ્યો જઈશ, પરંતુ પરત થવામાં સમય માટે હૃદયમાં કંઈક શંકા છે. જાંબવને કહ્યું, તમે સર્વ પ્રકારે યોગ્ય છો, પરંતુ તમે સૌના નેતા છો, તમને કેમ મોકલી શકાય? વૃક્ષરાજ જાંબવાન શ્રી હનુમાનજીને કહ્યું, હે હનુમાન, હે બળવાન, સાંભળો. તમે આમ કેમ ચોપકીદી સાધી રાખી છે? તમે પવનના પુત્ર છો અને બળમાં પવનના સમાન છો. તમે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ છો. જગતમાં કયું એવું કઠણ કામ છે જે હે તાત તમારાથી ન થઈ શકે? શ્રીરામજીના કાર્ય માટે જ તો તમારો અવતાર થયો છે. આ સાંભળતા જ હનુમાનજી પર્વતના આકારના અત્યંત વિશાળકાય થઈ ગયા. તેમનો સોના જેવો રંગ છે. શરીર પર તેજ સુશોભિત છે, જાણે કે બીજો પર્વતોનો રાજા સુમેરુ હોય. હનુમાનજીએ વારંવાર સિંહનાદ કરીને કહ્યું, હું આ ખારા સમુદ્રને ખેલમાં જ લાંઘી શકું છું અને સહાયકો સહિત રાવણને મારીને ત્રિકૂટ પર્વતને ઉખાડીને અહીં લાવી શકું છું. હે જાંબવન, હું તમને પૂછું છું, તમે મને ઉચિત શિખામણ આપો કે મારે શું કરવું જોઈએ? જાંબવને કહ્યું, હે તાત, તમે જઈને એટલું જ કરો કે સીતાજીને જોઈને પાછા આવો અને તેમને ખબર કહી દો. પછી કમળનયન શ્રી રામચંદ્રજી પોતાના બાહુબળથી જ રાક્ષસોનો સંહાર કરીને સીતાજીને લઈ આવશે. કેવળ રમત માટે જ તેઓ વાનરોની સેનાને સાથે લેશે. વાનરોની સેના સાથે લઈને રાક્ષસોનો સંહાર કરીને શ્રીરામજી સીતાજીને લઈ આવશે. ત્યારે દેવતા અને નારદાદી મુનિ ભગવાનના 3 લોકોને પવિત્ર કરનાર સુંદર યશના વખાણ કરશે, જેના શ્રવણ, ગાન, કથન, કથા અને સમજવાથી મનુષ્ય પરમ પદ પામે છે અને જેને શ્રી રઘુવીરના ચરણ કમળનો મધુકર ભ્રમર તુલસીદાસ ગાય છે. શ્રી રઘુવીરનો યશ બહુરૂપી રોગની અચૂક દવા છે. જે પુરુષ અને સ્ત્રી આને સાંભળશે, ત્રિસુરાના શત્રુ શ્રીરામજી તેમના સર્વે મનોરથોને સિદ્ધ કરશે. જેમનું નીલ કમળના સમાન શ્યામ શરીર છે, જેમની શોભા કરોડો કામદેવોથી પણ અધિક છે અને જેમનું નામ
પાપરૂપી પક્ષીઓને મારવા માટે બધી શિકારી સમાન છે. તે શ્રી રામચંદ્રજીના ગુણોના સમૂહ લીલાને અવશ્ય સાંભળવા જોઈએ. માસ પારાયણ 23મો દિવસ. ઇતિ શ્રીમદ રામચરિત માનસ સકલ કલિત વિધ્વંસી ચતુર સોપાન સમાપ્ત. કિષ્કિંધા કાંડ સમાપ્ત.